માર્ગશીર્ષ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિએ ગીતા જયંતિ ઉજવવામાં આવે છે। મોક્ષની એકાદશી પણ આ દિવસે ઉજવવામાં આવે છે। આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો। શ્રીમદ ભગવદ્ ગીતા એકમાત્ર ગ્રંથ છે જેની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે। ત્યારે ભુજના આર્ષ અધ્યયન કેન્દ્ર દ્વારા ભુજની 40થી પણ વધુ સંસ્થાઓના સહયોગ સાથે ગીતા જયંતિ ઉજવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે। આ અંગે માહિતી આપવા માટે આજે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આર્ષ અધ્યયન કેન્દ્રના સ્વામી શ્રી પ્રદીપ્તાનંદ સરસ્વતીએ જણાવ્યું હતું કે આ વર્ષે ગીતા જયંતિનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે। આ પ્રસંગે 8 તારીખે ગીતા જયંતિ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે। આ ઉપરાંત ટાઉન હોલ ખાતે પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવેલ છે। પ્રદીપ્તાનંદ સરસ્વતીએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। 20 વર્ષથી આ કચ્છની અંદર હું જે કામ કરી રહ્યો છું એમાં ઘણી બધી મોટી ઇવેન્ટ, ઘણી બધી ઘટનાઓ અમારા નિમિત્તે ભગવાને કરી છે, પણ હવે જે ઘટના આવી રહી છે 8 ડિસેમ્બરે, અને જ્યાં અમે હિન્દુ જ્ઞાતિના 40 સમાજો એક સાથે ભેગા થઈ અને ગીતા જયંતિના ઉત્સવને મનાવવા જઈ રહ્યા છીએ ટાઉન હોલની અંદર। અને સૌથી પહેલાં તો અમારી ગ્રંથ યાત્રા હશે 8 તારીખે બપોરના 3:30 વાગે, જે રામધૂન છે મંદિર ત્યાંથી શરૂ થશે અને ટાઉન હોલ સુધી પહોંચશે। તો એ 3:30 થી 5:30 2 કલાકની અમારી યાત્રા હશે, ગ્રંથ યાત્રા, જેમાં ભગવદ્ ગીતાને અમારા 250 જેટલા બહેનો પોતાના મસ્તક ઉપર ધારણ કરી અને એ આખી યાત્રા કાઢશે। અને સાથે સાથે અમે લોકો ત્યાં પહોંચ્યા પછી અમારા એક મોટા સ્વામીજી છે પરમાત્માનંદ સરસ્વતી, જે આર્ષ વિદ્યા અમારું રાજકોટમાં કેન્દ્ર છે, આર્ષ વિદ્યા મંદિરના આચાર્ય છે, આચાર્ય સભાના હેડ છે, અને એ આશીર પ્રવચન દેવા માટે ટાઉન હોલમાં રવિવારે સાંજના 6 વાગે ત્યાં આવવાના છે। તો 6 થી 8 એમનું પોતાનું પ્રવચન હશે। અને 40 સમાજના પ્રમુખશ્રીઓ, 40 સમાજના મહિલા મંડળના પ્રમુખશ્રીઓ બધાને સ્ટેજ ઉપર એક સાથે બોલાવી અને બધાનું અમારા સ્વામીજી દ્વારા એનું સન્માન થશે। અને એ પછી અમે બધા આ જેટલા પણ આમાં ગ્રંથ યાત્રામાં જોડાયા છે એ બધા સાથે મળીને આ પ્રસંગનો અમે ઉજવવાના છીએ। લોકોને મારો બહુ જ મોટો સંદેશો અમારા આખા પ્રોગ્રામ દ્વારા છે। એક જ સંદેશો સ્વામીજી બોલે છે ને બરાબર સમજી લેજો, સંગચ્છદ્દમ સંવદ્દમ સંવો મનાંસી જાનતામ। વેદનો સંદેશ છે કે સાથે મળીને ચાલો, એકબીજાના મન એકબીજા સાથે જોડાઈ જાય અને આપણે સાથે મળીને ખભાથી ખભો મિલાવશો તો મિલે સુર મેરા તુમારા તો સુર બને હમારા। એની ભાવનાથી આ રાષ્ટ્રના કલ્યાણ માટે, આ ધર્મની ઉન્નતિ માટે, એના મૂળિયાને મજબૂત કરવા માટે જો ભેગા મળીને જો બધા ઉત્સવ મનાવવામાં આવે તો માનું છું કે આપણું સ્વર્ગ છે એની શરૂઆત કચ્છથી થશે। આ કચ્છના આ એક ભુજ શહેરમાં એક આ પ્રસંગ દ્વારા આ કચ્છને, ગુજરાતને, અને હું માનું ત્યાં સુધી પીએમઓ ઓફિસમાં પણ મેસેજ પહોંચવા જોઈએ કે કેટલી મોટી ઘટના અને કેટલું પોઝિટિવ અમે લોકો કરી રહ્યા છીએ। તો હું ઈચ્છું કે કચ્છની પ્રજા, ધારો કે ટાઉન હોલની કેપેસિટી એટલી બધી નથી, પણ અમારી જે યુટ્યુબ ચેનલ છે સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી નામ છે એનું, એના પર લાઈવ તમે તમારા ઘરે બેસીને પણ પ્રોગ્રામ જોઈ શકશો અને ગ્રંથ યાત્રામાં આપણે બધા સાથે જોડાશું। મોટી સંખ્યામાં જે લોકો આવે છે એના માટે બહુ મોટા રસ્તાઓ છે આપણી પાસે, ઘણું બધું મોટું આપણું ભુજ છે। અને આ આખું જે જોવા જેવું એ છે, તમે જરા જોજો કે જ્યારે આખી યાત્રા નીકળે ત્યારે બધાના હૃદયની અંદર કેટલો બધો પવિત્ર અને પ્રેમ હશે, અને બધાની અંદર એકમાત્ર સંદેશ કે ભગવદ્ ગીતાની જયંતિ આટલા મોટા સ્વરૂપે ઉજવવા જઈ રહી છે। એ આ કદાચ કચ્છની અથવા તો કદાચ ગુજરાતની બહુ મોટી ઘટના છે કે જ્યાં આટલા બધા લોકો સાથે મળીને ગીતાજીનો જન્મ જયંતિ ઉત્સવ, અને હારે હનુમત કથા 1 વર્ષ પહેલાં ગાંધીધામમાં થઈ ગઈ, પણ હવે જે કથા થવા જઈ રહી છે એ ટાઉન હોલની અંદર ભુજમાં સૌ પ્રથમ વખત 9 તારીખથી 12 તારીખ, અને એ સાંજના 4 થી 6 હનુમત કથા હશે, 6 થી 7:30 ગીતા જ્ઞાન યજ્ઞ હશે। હનુમત કથા માટેના આચાર્ય છે અમારા મહાદેવ પ્રસાદ જે છે, તમે બધા એને સાંભળ્યા હશે, 1 મહિનો તો ભાગવત કથા કરી હતી તે, અને ભગવદ્ ગીતાનો જ્ઞાન યજ્ઞ છે એ હું લેવાનો છું। તો આ રીતે સુંદર મજાનું સાત્વિક કાર્ય છે, તમારા બધાના મન મગજને બરાબર સેનિટાઈઝ કરી અને સુંદર પવિત્ર કરાય એવો અમારો આખો પ્રસંગ છે।